મારી મમ્મી જો પગ દુખે છે ને પગ ટેકા ઉપર મૂકીને અને કેવા દાણા શૂટિંગ કરવા બે ગયા ચશ્મા પહેરી. ચશ્માવાળા મમ્મી તમે આજ મારા પહેલી વખત જોયા. મમ્મી આ મારી મમ્મી ચશ્માવાળી આજ તમે પહેલી વખત જોયા છે મારી મમ્મી ચશ્માવાળી. કેમ કે બરાબર દેખાય નહીં ને. આ જો દાણા આવા થોડા ઘણા આવા પણ નીકળે ખરાબ. આ તે બધું મિક્સ બધું કરતા હોય ને ફોલતા હોય ને મિક્સ કરતા હોય ફોતરા દાણા બધું, એટલે આવું બધું નીકળે. તો અત્યારે એસોટિંગ ચાલે છે. નાના મોટા દાણા અલગ થાય છે, મોટા દાણા અલગ કરશે, નાના દાણા અલગ કરશે એકદમ, અને પછી હવે ખરાબ દાણા અલગ કરશે. કેમ મમ્મી? એનાથી શું થાય? અને જોતા હોય સાઈઝ મળી રહે. મોટા દાણા તમારે ખારેશિંગ કરવી હોય, નાના દાણા તમારે સિંગનો ભૂકો કરવો હોય, બાફીને ખાવા હોય, કઈ ચેવડામાં નાખીને ખાવા હોય, તો એ માટે નાના દાણા અલગ, અને મોટા સિંગદાણા છે આપણે જે ખારેશિંગ બનાવે એમાં યુઝ કરવાના હોય. તો અત્યારે એસોટિંગ ચાલે છે. આજે તો અમારા વહુવાણી પણ આવી ગયા છે માર્કેટમાં. ફોલવામાં નહોતા એવા વિડીયોમાં આવી ગયા છે. તો સાસુ બે ચાલુ કરી દીધું છે, કામ ઉપાડી લીધું છે. સિંગ ફોલવામાં 3 થી 4 દિવસ થયા. દાણાને એસોટિંગ કરવામાં કેટલો ટાઈમ લાગશે? 2 દિવસ થશે એ મમ્મી? 2 દિવસ થશે ને. હા એટલે સારું, ચલો ચલો બાય.